એ આખો જે વિડીયો જોયો ને, એ દીકરી જોડે જે વર્તન થયું ને, એને ઘસેડવામાં આવી, એને જેવી રીતના લઈ જવામાં આવી, જે રીતે બીજા યુવાનો જે શિક્ષકો છે જેમને મારવામાં આવ્યો, જેમને ઘસેડવામાં આવ્યા. મારો ખાલી એટલો સિમ્પલ પ્રશ્ન છે આપણા રાજ્યના મુખ્યમંત્રી, આપણા રાજ્યના ગૃહમંત્રી, આપણા રાજ્યના શિક્ષણ મંત્રીને, સાહેબ તમારા દિલ ઉપર હાથ રાખીને એટલી વાત કહો કે શું તમારા દીકરા કે દીકરી જોડે કોઈ આવું વર્તન કરે તો તમે શું કરો? સિમ્પલ વસ્તુ છે. એમાંથી જે દીકરીને ઘસેડવામાં આવી, જે વ્યક્તિ ત્યાં આગળ મારવામાં આવ્યો, એ લોકો શું કોઈને ગાળો આપી રહ્યા હતા? એ લોકો શું કોઈ મારામારી કરી રહ્યા હતા? એ લોકો શું આતંકવાદીઓ હતા? એ લોકો શું ટોળું મોબ લિન્ચિંગ કરતું હતું, કંઈ તોડફોડ કરી રહ્યા હતા? ના, શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ને એમાં પણ માંગણી કરી રહ્યા હતા કે અમને ખાલી કાયમી કરો, અમારી કાયમી ભરતી કરો. એ પણ નતા કહેતા કે અમને લઈ જ લો, ભરતી તો કરો. તમારે ભરતી નથી કરી તો કમસે કમ શાંતિથી એમની માંગ તો સાંભળવી હતી. ભારત દેશની લોકશાહી જે છે, તમામ અધિકારો આપે છે, એ બંધારણને કેમ ભૂલી ગયા? વારે ઘડીએ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ આગળ જઈને તમે માળા ચલાવો છો, એ જ બાબા સાહેબ આંબેડકરના બંધારણને તમે કેમ ભૂલી ગયા? શું આવી નિષ્ઠાથી તમારે ફરજ બજાવવાની છે? આવું વર્તન કરવાનું છે?